જ્યારે તિથલની પ્રતિષ્ઠા થઈ અને એ વખતે જે મુખ્ય બાપાનો પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિનો દિવસ હતો, એ દિવસે મંચ ઉપરથી એક પ્રસંગ કહેવાયો. એ પ્રસંગ હતો ઘનશ્યામભાઈ ટંડેલનો. એ વખતે એમની ઉંમર હતી 26 વર્ષની અને 26 બાલ મંડળો પોતે ચલાવતા હતા અને 26 બાલ મંડળમાં લગભગ 450 જેટલા બાળકો આવતા હતા. જસ્ટ વન પર્સન 26 બાલ મંડળો ચલાવીને 450 જેટલા બાળકોનું હેન્ડલિંગ એ કરતો હતો. એના જીવનમાં પ્રસંગ એવો બનેલો કે અમૃત મહોત્સવમાં 1995માં અમૃત મહોત્સવ વખતે એ ત્યાં આવ્યો હતો. એ દરમિયાન એને કંઈક ખભાનો કંઈક દુખાવો ચાલુ થયો, પણ સેવા ચાલુ હતી એટલે એને નિર્ણય એવો લીધો કે અત્યારે આપણે ઘરે નથી જવું, લેટ્સ ફિનિશ ધ સેવા ઓફ. ઘરે ગયો ને ખબર પડ્યું કે એને શોલ્ડરમાં એટલે એને શોલ્ડર બ્લેડમાં ત્યાં કેન્સર છે. હવે સાંભળજો, આપણે સર્વકર્તાની વાત કરીએ છીએ કે જીવનમાં જ્યારે એવા પ્રસંગો ઊભા થાય અને ખરેખર આ જે સમજણ છે ને આપણી શાંતિ માટેના છે. Sometimes we try to find different avenues, different outlets. કેમ કરીને જીવનમાં શાંતિ થાય. પણ આપણા સંપ્રદાયમાં જે સમજણ આપી છે એમાંથી જ ખરેખર શાશ્વત શાંતિ થતી હોય છે. આ ઘનશ્યામભાઈને કેન્સરનું ડાયગ્નોસિસ થયું એટલે પહેલી સર્જરી એમની થઈ અને પહેલી સર્જરીમાં જે શોલ્ડર બોન હતો એ ખવાઈ ગયેલો. That was the first operation. થોડોક સમય ગયો અને શોલ્ડર બોનની આસપાસ ટ્યુમર્સ ગાંઠો એ ચાલુ થઈ એટલે બીજી સર્જરી થઈ. પછી એ ગાંઠોને કોમ્પ્રેસ કરવા માટે એ લોકોએ આયર્ન રોડ એના શોલ્ડરમાં મૂક્યો. થર્ડ સર્જરી. એ આયર્ન રોડની આજુબાજુ ગાંઠો પાછું ચાલુ થયું. This is the fourth operation. પછી એ મુંબઈ આવતો તો. ઇન્ડિયાના રસ્તા આપણે જાણીએ છીએ કે ઇટ્સ નોટ ધ બેસ્ટ, અને એમાં કંઈક હેવી એવો બમ્પ આવ્યો અને એટલો મોટો બમ્પ આવ્યો હશે કે શોલ્ડરમાંથી બ્લેડ બહાર નીકળી ગઈ. This was the fifth operation. છઠ્ઠું ઓપરેશન એવું થયું કે એનો આખો હાથ જ કાઢવો પડ્યો કારણ કે the cancer was spreading. સાતમું ઓપરેશનમાં આજુબાજુ થોડીક ગાંઠો વધી, સાતમું ઓપરેશન કરાયું. પછી એને શોલ્ડરના ભાગમાં પાછી અંદરના ભાગમાં થોડીક વિશેષ ગાંઠો થઈ તો આઠમું ઓપરેશન. પછી પીઠનો ભાગ એટલે બેકનો ભાગ ત્યાં પણ ગાંઠો ચાલુ થઈ, ટ્યુમર્સ. એટલે 10મું ઓપરેશન એને કરાયું, 9મું ઓપરેશન સોરી. અને 10મું ઓપરેશન કરાવીને એ વ્યક્તિ આપણી જે તિથલની જન્મ જયંતિની સભા હતી ને એમાં આવ્યો હતો. ફ્રેશ ટાંકા હતા, સ્ટીચીસ. એને પ્રશ્ન પૂછ્યો કે તને એમ થાય છે કે સ્વામીએ મારી રક્ષા ન કરી? ઇટ્સ ધ બિગેસ્ટ ક્વેશ્ચન વી હેવ. આપણને એમ થાય કે હું ધર્માદો કરું છું, હું મંદિરે આવું છું, આપણું લિસ્ટ હોય, આ લોન્ડ્રી લિસ્ટ. આપણું ધર્માદો કરું છું, મંદિર આવું છું, તિલક ચાંદલો કરું છું, સેવામાં જોડું છું. અત્યારે મહંત સ્વામી મહારાજ અહીંયા બિરાજમાન છે તો એક આખો મહિના માટે મેં રજા લીધી છે. We always have these conditions with મોટા પુરુષ. આપણે કન્ડિશન સાથે આપણો વ્યવહાર મોટા પુરુષ સાથે ચાલુ રાખતા હોઈએ છીએ.
પણ જેને સર્વકર્તાની સમજણ છે ને કન્ડિશન ના હોય, એને સમજણ જ હોય કે જે કંઈ થાય છે મારા જીવનમાં, સારું થાય ખરાબ થાય, ડઝન્ટ મેટર. પણ મોટા પુરુષ ભગવાન એ એ જાણે છે ને, દુઃખ આપનારા એ છે, લેનારા પણ એ જ છે. જ્યારે આ ઘનશ્યામભાઈને પૂછ્યું કે તમને એમ નથી થતું કે બાપાએ મારી રક્ષા ન કરી, આટલી સેવા કરું છું, બાલમંડળ ચલાવું છું, 450 છોકરાઓને હું સંસ્કાર આપું છું, એન્ડ યેટ કોઈ જાતની રક્ષા નહીં. ગમે તેટલો સત્સંગ કર્યો હોય ને, અમુક વાર આ પ્રશ્ન આવી જાય, આ ચેલેન્જીસ આવે ને, આટલી હેવી ચેલેન્જીસ, શરદી થાય ને એમાં, આઈ હોપ તમને આ ચેલેન્જ ના આવતી હોય. then you really need to think about your satsang. પણ આવું કંઈક થાય ને ત્યારે તરત વિચાર આવી જાય કે શું થશે, કેમ થશે, આમાંથી બહાર નીકળાશે કે નહીં. જ્યારે પરીક્ષા કરે ને ભગવાન, અને કરશે. જો મહારાજે મધ્યનું 45મું વચનામું છે, એમાં મહારાજે લખ્યું છે કે મારા થયા છે ને તલ માત્ર કસર રહેવા દેવી નથી, એટલે વી આર ડેડ. તલ માત્ર કસર રહેવા દેવી નથી. ગમે તે રીતે આપણી પરીક્ષા કર્યા જ કરશે, આપણને અક્ષરધામમાં લઈ જવા છે. અહીંયા મહંત સ્વામી બિરાજમાન છે ને, એમાંય પરીક્ષા ચાલુ જ હોય. કેટલા ને પરીક્ષા નાની મોટી ચાલુ જ હોય. રજા ના મળે, આ થાય તે થાય. બિગેસ્ટ પરીક્ષા આપણા માટે બધા જ મળે, તમારી માટે ને અમારી માટે અત્યારે શું છે, વહેલું ઉઠવું. મોટી પરીક્ષા છે અત્યારે, અને આખો દિવસ પાછું સસ્ટેન કરવાનું હોય. So it's difficult. પણ મહંત સ્વામી તો આપણા કરતા ઘણા વહેલા ઉઠી જાય છે. બહુ સારું છે, દયા કરી કે 5 વાગે પછી આવે છે બહાર. બાકી એ તો 3 વાગે ઉઠી જાય. જો એ વાગે એટલા વાગે આવી જાય ને, there will be a new world record for us. કે 3 વાગે કે 3:30 વાગે આ હવેલી ભરાયેલી હોય ને પૂજાના દર્શન આપણે કરતા હોઈએ. જ્યારે ઘનશ્યામભાઈને પૂછ્યું કે તમને એવું નથી થતું કે મારી રક્ષા ન કરી, એને જવાબમાં એ જવાબ આપ્યો, રક્ષા કરી એટલે તો હું આટલું સહન કરી શક્યો. વેરી સ્ટ્રોંગ ડીપ આન્સર. રક્ષા કરીને એટલે હું આટલું સહન કરી શક્યો. તો આ વિચાર આપણા મનમાં રહેવો જોઈએ. અહીંયા જ એક યુવક હતા લંડનમાં, દેવેશ પટેલ નામના યુવક. હી ઇઝ મૂવ ટુ અમેરિકા નાઉ. અહીંયા સાઉથ લંડનમાં જ રહેતા હતા. પછી એમને ત્યાં હ્યુસ્ટનમાં લગ્ન થયા, એટલે હી મૂવ ધેર. એને પણ કેન્સર થયું હતું. એને કેવી રીતે ખબર પડી? એ રોજ સવારે મંગળા આરતીમાં આવે ત્યાં હ્યુસ્ટનમાં, અને રોજ દંડવટ કરે. બધા જ ખંડમાં, ગુરુ પરંપરામાં બધા જ દંડવટ કરે. પછી એની જે સ્ટેમિના હતી એ ઓછી થતી ગઈ. એન્ડ હી સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ ધીસ, કે રોજ આટલા દંડવટ કરું છું, પણ ધીરે ધીરે મારી સ્ટેમિના જે છે એ આમ ઓછી થતી ગઈ છે. એટલે પછી એને ડોક્ટર પાસે તપાસ કરાવી અને ખબર પડી હી ઇઝ ગોટ લ્યુકીમિયા. અને 1000માં 1000 માણસો હોય ને, એમાં એકને આવું થાય. એને જે લ્યુકીમિયા થયું હતું, ઇટ ડઝન્ટ હેપન આફ્ટર ધ એજ ઓફ 20. 20 વર્ષ પછી આ લ્યુકીમિયા ન થાય. પણ આની તો 30 વર્ષની ઉંમર હતી. પણ જો સર્વકર્તાની સમજણ. એને જ્યારે બાપાને ફોન કર્યો હોસ્પિટલમાંથી કે બાપા, ડોક્ટરે મને આવી રીતે ડાયગ્નોઝ કર્યું છે અને કહ્યું છે કે હું બહુ જીવી નહીં શકું. હી યુઝ ધી એક્ઝેક્ટ વર્ડ, હું જીવી નહીં શકું. મારી એક જ પ્રાર્થના છે, બાપા મને નિર્વાસનિક કરીને ભગવાનના ધામમાં બેસાડી દેજો, દુઃખ ગમે તેટલું આપો એટલું. આવું માગવું ને, જોજો આપણી પ્રાર્થનામાં કોઈ દિવસ આ ના હોય, સુખી રાખજો, સુખી રાખજો. પણ રિયાલિટી ઇઝ ધેટ કે દુઃખમાં ભગવાન યાદ વધારે આવે છે. એને એવું કહ્યું કે સ્વામી તમે ગમે તેટલું દુઃખ આપો ને, બાપાને કંઈક જુદા જ આશીર્વાદ આપવા હતા. અને બાપાએ એને, આપણને આશ્ચર્ય થાય, બાપાએ કહ્યું કે દુઃખ વધશે, તું ધીરજ રાખજે,
પ્રાર્થના કરતો રહેજે, સારું થઈ જશે. પછી હવે જોજો, એને જે પ્રોસેસમાંથી પસાર થવાનું છે ને, એ પ્રોસેસમાં સર્વકર્તાની સમજણ રાખી. અત્યારે ઇઝ ડુઈંગ વેલ, નાની મોટી તકલીફો છે પણ ઇઝ ડુઈંગ વેલ. એ પ્રોસેસમાં એને કેટલું બધું વિચાર્યું. જો એક વસ્તુ એને વિચાર કર્યો, એ વખતે એને છે ને સંતો સાથે ગ્રુપ બનાવેલું. ગ્રુપનું નામ એને MSD લખેલું, મહારાજ સ્વામીની દયા. મહારાજ સ્વામીની દયાથી મને કેન્સર મળ્યું છે. આ થોટ પ્રોસેસ છે ને, ઇટ્સ ડિફિકલ્ટ, ઇટ્સ ચેલેન્જિંગ. હું તમને પ્રસંગ કહું ને કાલથી તમને આવું થઈ જાય અને તમે આવું થોટ પ્રોસેસ ચાલુ કરી દો, ઇટ્સ નોટ એઝ સિમ્પલ એઝ ધેટ. જેમ સ્વામી એમના વાત કરીને એનો કન્ટિન્યુઅસ વિચાર રાખવો પડે છે. ત્યારે જ્યારે સમય આવે છે ને, ત્યારે આ વિચાર આપણે વાપરી શકીએ છીએ. એને મહારાજ સ્વામીની દયા એવો આખું ગ્રુપ બનાવેલું. અને જે બધું લખતો ને આપણને આશ્ચર્ય થાય. એક વસ્તુ એને લખી કે અત્યાર સુધી, આ બહુ નાની વસ્તુ છે પણ જો કેવી રીતે વિચારે છે, અત્યાર સુધી મને એટલો બધો ચાન્સ નહોતો મળ્યો પેલા વિડીયો આપણે સત્સંગ દર્શન જોવાના. હું ઘરે બેઠો બેઠો બધી જ સત્સંગની વિડીયો જોઈશ કે. પછીનું બીજું લખેલું કે સ્વામીએ મેં જ્યારે પૂછ્યું ને, બાપા મારે ડોક્ટર થવું કે શું થવું, બાપાએ મને ના પાડેલી. બાપાએ એને કહ્યું હતું કે તું એન્જિનિયર થજે. આજે મને ખબર પડે છે કે જો ડોક્ટર થયો હોત ને તો આઈ કુડ નોટ કન્ટિન્યુ માય પ્રેક્ટિસ. પણ હું એન્જિનિયર છું ને તો ઘરેથી હું કામ કરી શકું છું. આવું તો કેટલું બધું એને લખેલું. એને એક વસ્તુ એવી લખેલી કે મેં સ્વામીને પૂછ્યું કે ક્યાં મારે અમેરિકામાં મૂવ થવું. સ્વામી મને હ્યુસ્ટન કહ્યું. આજે મને ખબર પડે છે કે ધ બેસ્ટ કેન્સર હોસ્પિટલ MD એન્ડરસન ઇઝ ઇન હ્યુસ્ટન. એટલે બાપાએ મને અહીંયા મોકલેલો. બીજું લખેલું એને કે એના વાઈફ માટે સ્વામી પાસે પૂછાયેલું, એને ડેન્ટિસ્ટ થવું હતું તો કઈ સ્કૂલમાં ભણવું. તો સ્વામી ફિનિક્સ લખેલું, રનમાં. એને આશ્ચર્ય થયું કે સ્વામી મારી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે અહીંયા, and I need somebody with me to help me. અને સિલેક્શનમાં બધું જ એને લખેલું, પણ પાપા સિલેક્ટેડ ફિનિક્સ, વેસ્ટ કોસ્ટ બાજુ. બાપાની આજ્ઞા એને પાડી અને જતા પહેલા કેટલી રક્ષા કરી એની બાપાએ, કારણ કે એની ટ્રીટમેન્ટ અહીંયા હ્યુસ્ટનમાં ચાલે. બિફોર હી મૂવ ધેર, MD એન્ડરસન, જે વર્લ્ડ રિનાઉન્ડ હોસ્પિટલ છે કેન્સર માટે, એ લોકો એક બ્રાન્ચ ખોલી ત્યાં ફિનિક્સમાં, 1 mile away from his home, just for him. એની બ્રાન્ચ આખી ખોલી so he can get treated there. પણ જો આ બધું જ જોતા સર્વ કરતા બહુ અગત્યની સમજણ છે, કારણ કે રોજ આપણને પ્રોબ્લેમ્સ આવે છે, ઇશ્યુ તો રોજ આવે. રોજ સવારે ઉઠીએ ને અને કંઈક નવા પ્રોબ્લેમ્સ હોય. જોજો, રોજ સવાર કંઈક ને કંઈક ચાલુ જ હોય. એમાં આ જે સમજણ છે ને આપણને ખૂબ મદદ કરતી હોય છે. પણ આગળ વાત કરીએ એમ કે જ્યારે મહારાજ અને સ્વામી આપણી પરીક્ષા કરે ને, આવી બીમારી મોકલે, જોબમાં પરીક્ષા કરે, આપણો કંઈક એક્સિડન્ટ થાય, પછી આપણું ધાર્યું ના થાય, આ બધું જ્યારે થાય ને ત્યારે આ સમજણ આપણે વાપરવી પડતી હોય છે. મૂળ છે ને મહારાજને સ્વામીને આપણા મનનું તોડવું છે.